3 વર્ષ પહેલા યુએસ બોર્ડર પાસે થીજીને મૃત્યુ પામનાર ડિંગુજા પરિવારનો આરોપી પકડાઈ ગયો છે. પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડનાર ફેનિલ પટેલની ધરપકડ થઈ છે. તો કેનેડિયન પોલીસે આરોપી ફેનિલ પટેલને સકંજામાં લીધો છે. અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરીને આરોપીને કસ્ટડીમાં લેવાયો છે. તો ડિંગુજા પરિવારના 4 સભ્યોના મિનેસોટામાં ગેરકાયદેસર પ્રવેશતી વખતે મોત થયા હતા. 39 વર્ષીય જગદીશ પટેલ, 37 વર્ષીય પત્ની વૈશાલીના મોત થયા હતા અને 11 વર્ષની દીકરી વિહાંગી અને 3 વર્ષીય દીકરા ધાર્મિકનું પણ ત્યાં મોત થયું હતું. પરિવારના મૃતદેહ અમેરિકાની બોર્ડરથી માત્ર 12 મીટર દૂર મળી આવ્યા હતા. 2023માં ફેનિલ પટેલ સામે પોલીસે માનવ તસ્કરીના આરોપ લગાવ્યા હતા અને હવે આ ડિંગુચા પરિવારનો એ આરોપી પોલીસના સકંજામાં આવી જશે. કેનેડિયન પોલીસે આરોપીને સકંજામાં લીધો છે પ્રત્યાર્પણ સંધિ અને એ પ્રમાણે હવે તેની કસ્ટડી સોંપવામાં આવશે. તો પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડનાર આ ફેનિલ પટેલ આખરે હવે કાયદાના સકંજામાં આવી ગયો છે. કેનેડિયન પોલીસે આરોપી ફેનિલ પટેલને સકંજામાં લીધો છે. ત્યારે અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરવામાં આવી છે અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તો હવે પૂછપરછ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ થશે. ડિંગુચા પરિવારના 4 સભ્યોના મિનેસોટામાં એ પ્રવેશતી વખતે મોત થયા હતા. 39 વર્ષીય જગદીશ પટેલ, 37 વર્ષીય પત્ની વૈશાલી અને સાથોસાથ 11 વર્ષની દીકરી વિહાંગી અને 3 વર્ષીય દીકરા ધાર્મિકનું મોત થયું હતું અને પરિવારના મૃતદેહ અમેરિકાની બોર્ડરથી માત્ર ને માત્ર 12 મીટર દૂરથી મળી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડનાર ફેનિલ પટેલની ધરપકડ થઈ છે. કેનેડિયન પોલીસે આરોપી ફેનિલ પટેલને સકંજામાં લીધો છે. અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરીને આરોપીને કસ્ટડીમાં લેવાયો છે. તો ડિંગુચા પરિવારના 4 સભ્યોના મિનેસોટામાં ગેરકાયદે પ્રવેશતી વખતે મોત થયા હતા અને 39 વર્ષીય જગદીશ પટેલ, 37 વર્ષીય પત્ની વૈશાલીના મોત થયા હતા. જીવ ગુમાવ્યો હતો અને સાથે સાથે તેમના સંતાનો એટલે કે 11 વર્ષની દીકરી અને 3 વર્ષીય દીકરાનું પણ મોત થયું હતું. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, 3 વર્ષ પહેલા આ કેસ ખૂબ એ ચર્ચાનો વિષય બન્યો હતો અને યુએસ બોર્ડર પાસે થીજીને મૃત્યુ પામનાર એ ડિંગુચા પરિવાર આજે પણ એ પરિવારના સભ્યો એ દુઃખમાં છે, શોકમાં છે. પણ આજે હાશકારો ચોક્કસથી થશે કારણ કે આરોપી ફેનિલ પટેલ જે ઘુસાડનાર હતો તેની ધરપકડ થઈ છે. દીપક, મુખ્ય સૂત્રધાર હતો ફેનિલ પટેલ કે જેના દ્વારા ગુજરાતમાંથી જે યુએસ જવા માટે કે વિદેશ જવા માટે ઈચ્છુક હોય તે લોકોને લઈ જતો હતો. પરંતુ ડિંગુચા એટલે કે મહેસાણાના ગામનો આ એક પરિવાર કે જે -ડિગ્રી કે ત્યાં બરફ વર્ષા થતી હતી તેમ છતાં પણ તેમને ગેરકાયદેસર બોર્ડર પ્રવેશ કરવા માટે લઈ ગયો હતો અને ત્યાં જ જે જગદીશ પટેલ અને તેના પરિવારના 4 સભ્યો જે છે તે મોતને ભેટ્યા હતા. 2022ની ઘટના હતી અને ફેનિલ પટેલનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ફેનિલ પટેલની હવે પ્રત્યાર્પણ અમેરિકન પોલિસી પ્રમાણે તેની ધરપકડ કરવામાં આવી છે. કેનેડિયન પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે જે પણ ફેનિલ પટેલ ખુલાસા કરશે તે બહાર નહીં આવે કારણ કે સ્ટેટ ટુ સ્ટેટની એક પોલિસી છે કે જે પ્રત્યાર્પણ કરતા હોય છે ત્યારે જે માહિતી મળતી હોય છે તે બીજા સ્ટેટને નથી આપી શકતા. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ફેનિલ પટેલનું નામ ગુજરાત પોલીસની તપાસમાં પણ ખુલ્યું હતું કે ફેનિલ પટેલ જે છે તે માત્ર ધોરણ 10 પાસ હતો અને તેના દ્વારા અનેક લોકોને અહીંથી આ પ્રકારે વિઝા બનાવી અને ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવતો હતો. અને આ જ બાબતને લઈને જ્યારે ફેનિલ પટેલની તપાસ થઈ તે હાથ નહોતો લાગ્યો. પરંતુ હવે પ્રત્યાર્પણ પોલિસી પ્રમાણે તેની કેનેડિયન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં જો કે ઇન્ટરપોલની મદદથી સમય લાગી શકે છે પરંતુ તેને ભારત પણ લાવવામાં આવી શકે છે. સૌથી મોટો આરોપી ફેનિલ પટેલ હતો કે જે અનેક લોકોને આ પ્રકારે ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતો હતો અને જેમાં ડિંગુચાનો પરિવાર છે તે મોતને ભેટ્યો હતો. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.